ચાલો શુક્રવારની દિવસે ફરી પાછું સ્વાગત છે ડોક્ટરોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં. હવે છૂટી છવાઈ ટુર્નામેન્ટ છે આ વખતે. 2 દિવસ અત્યારે શુક્ર શનિએ, વળી પાછી બીજા 2 દિવસ મંગળવારે, ને પછી અત્યારે ઓર્ગેનાઇઝર ગોઠવે છે બધું, પીચ કેટલી રાખવી ને એ બધું માપ સાઇઝ કરી નાખે છે. બીજા પ્લેયર આવી ગયા છે પ્રેક્ટિસ કરવા માટે, ને મારા જેવા વિડીયો ઉતારવા માટે આવી ગયા છે. ખાલી એવું નથી, મેચ છે પેલો અને છેલ્લો આજના દિવસનો. અંકુરમાં આપે હો. ચાલો ટુર્નામેન્ટનો પહેલો ટોસ થવા જઈ રહ્યો છે. ચાલો, અને કિંગનો કોલ છે ભૂષણભાઈનો. અરે વાહ, રવિ સાહેબે ફિલ્ડિંગ લીધી. અને અમારા પ્લેયર હવે જોઈએ કોણ કોણ છે. ચાલો, હાજર કેટલા છે? અરે થેન્ક યુ બેયને, કેપ્ટન ને. સરસ. હાલો હવે પ્લેયર ભેગા કરવા માંડ્યો. ઈ આવે બુલેટ લઈને, એમ કીધું આશીર્વાદ ને. રાહુલ સાહેબ ને અને ભડાણીયા સાહેબ આવી ગઈ ને. ચાલો, પેલા દિવસે ઓલા સેન્ડવિચની મજા છે. વાહ, વેજીટેબલ ને બીજી કઈ છે? આલુ મટર અને સાથે છાશ. હવે 3 મેચ રાહ જોવાની. બેહો આરામથી, જગ્યા હારી ગોતીને. ઓલા આપણને વાંધો નથી, પણ સામે વાળાને હોય ને વાંધો. सागर भाई कपिल साहब खूब खुश થઈ ગયા. मेरी बाबा की बैटिंग आएगी. सिल्की न दे है. જનકાને ટીકી નાખો. છેલ્લી બાબા એ બાકી ભાઈ. હજી 2 ઓવર બાકી. જનકાને 2 માં 36. 2 માં 36. જનકાને 2 માં 36 પડ્યા. એ કઈરા તો એનાથી વધારે હા, કઈરા થી જ્યાદા થઈ ગયા. જનકાએ 2 માં 36 દીધા. બાબા 400 ની સ્ટ્રાઇક કરતી રમે. બાબા 400 ની સ્ટ્રાઇક કરતી રમી રહ્યા છે. અને સાતા સાહેબ શું છે ભાઈ? હાલો ચોકોને મુંહ તોડ જવાબ આપતા બાબા. 213 ની ડબલ થી રમે છે. બાબા સલાહ દેતા. સાતા સાહેબ આવો, તમને સમજાય બાબા કેમ રમવું. એમાં સાહેબ એવું હોય કે તમે સ્ટ્રાઇક રાખજો, મારાથી તો 8 લાગશે. મને સ્ટ્રાઇક આપો કાપડિયાની. તમે એમ નહીં, તમે સિંગલ લાઈન મને સ્ટ્રાઇક આપો કાપડિયાની ઓવર મને ફૂલ ફાવે. કેટલા 12 થાય હો ભાઈ, રિસ્કી. આબા હવે ઊંધું બોલતા જાવ. ધીરજ રાખજો થોડીક. થઈ ગયા. અરે બોલિંગ કાપડિયા. 11 માં 17. ક્રુશિયલ મેચ. હા, જોરદાર. કીધું તો વર્લ્ડ કપ નો મેચ છે ભાઈ. 2-6 નો ખેલ છે. હાલો એક વાંધો નહીં, ચાન્સ છે હજી. 36 માંથી 6 બચાવ્યા જનકાએ. 6 માઈનસ કરી નાખો. હાલો, ચાન્સ છે હજી બે ટીમના. જનકાએ મેચ બચાવ્યો, હાથમાંથી નીકળતા. પાછો ચોકો રોક્યો. સરસ ફિલ્ડિંગ. પટોડિયા સાહેબ નું સ્વાગત કરી નાખો. નો કર્યું આ સાથે આપણે સ્વાગત કરીએ પટોડિયા સાહેબ નું, જે આગલા મેચ સ્વાગત કરવાનું. ઓલી બાજુ રેફરી માં બેઠા હતા એટલે આના પછીના મેચમાં પહેલી ઓવર પટોડિયા બેઠા હતા એટલે આને ધ્યાનમાં ન હોય. ઈ કોમેન્ટ મારી સામે સાહેબ આપણે સામે કિશનભાઈ રહેવા દો. અરે ગઈ ભાઈ. એને હું કહું તું બોલ માં, તું બોલવા એટલે આવું થાય. હાલો, હવે કેટલા વિધા? કેટલા બાપુ? 12 જ ઘટતા છે. 7 માં 11. હજી એક બોલ બાકી. આનો હજી એક બાકી. લઈ લેજો સાહેબ, કે મારાથી નહીં થાય. જો સાતો કે છે એક જ થોડી છે કે બાબા તું ખેંચ. સાતાનો લુક જોવો તમે. બાબાને મને ઘચકાવી નાખો. બાબાને ઘચકાવી નાખો કાયદેસરનો. જગાભાઈ તમારામાં કેપ્ટન કોણ? રાહિલ હે કા? બરાબર છે. વ્હાઈટ લાઈન. 7 માં 10. 40 રન સાતાના 38. 38 રન છે ફક્ત સાતા સાહેબ ના 20 બોલમાં. દોડાય.
પેલા દોડી જવાનો હતો વાહન છતાં દોડવાનો હતો આ શું? કાંઈ વાંધો નહીં. હવે બાબો ખાલી કરશે ને તો. 11 રહ્યા ને 10 રહ્યા 10 છેલ્લીમાં 10 રાકાએ પ્રેક્ટિસ ન કરવાની હોય કાકા, હવે કઈક માણા થા. 6 માં 10. રાકો મૈડો ધનકનાટ સાથે હાઈ વોલ્ટેજ મેચ છે ભાઈ. હવે આની સ્ટ્રેટેજી શું હોય છે ખબર છે? જો 2 બોલમાં કાંઈ નહીં થાય ને તો બધા ડિક્લેર થઈને સાચો આ બાજુ દા લેવા એકલો આવી જાય. આ હોય શકે આ લોકોની. મિલનભાઈ છે એટલે તમને ઓય સાહેબ, આ તકે મને એક ડાયલોગ યાદ આવી રહ્યો છે. जली को आग कहते हैं, बुझी को राग कहते हैं, और जो पहले बोल पे चौका मारे उसे बाबा कहते हैं. અહીંથી બધું ખાલી કરી નાખ્યું. અનિયા આ પાવર પ્લે. હા, બોલિંગ પાવર પ્લે. નો લે, હવે સિંગલી મારશે. બોલિંગ પાવર પ્લે ભાઈ. છેલ્લી ઓવર બોલિંગ પાવર પ્લે. બોલિંગ પાવર પ્લે. ઈ તો લેવો હોય તો જ લેવાય. મને કેમ એવું લાગે? બોલિંગ ને સિલકે, બોલિંગ સિલકે. ના ના ના. જોઈએ કોણ ટી-શર્ટ કાઢીને નાચે છે, બાબુ કે જગો. 5 માં 10 ભાઈ. હાલો. 5 માં 9. 5 માં 9 બ્લેક વિકેટના ભાવ ઘટી ગયા. તમે મોંઘીની જેમ રમો બાબા. પણ હા ખાને પડેલા પણ હું છે છે ઓલો પડતા. હું કામ તો કરે છોટા છોટા કાપડિયા રહી ગયો હમણાં આવી ખોટી જાય. હોશિયારી કરતો. શાંતિથી ઊભો રહે ને બાપાથી નો થાય હવે. બે જ ધક્કા જોયો ઓમ તો. સિલ્કી કઈક સહાય આપે તો થાય. હાલો 1 4 2 કાંઈ વાંધો. 2 રન ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. 3 માં 7. જો હવે જો હમણાં ડિક્લેર થાય બધા. એ સાટા કરતા તો બાબા હારું રમે. અરે ભાઈ ભાઈ. 2 માં 7 ફક્ત. વેલ બેટિંગ બાબા, વેલ બેટિંગ. તમારી ઉપર આટલી આશા નહોતી તો હારું રહીમાં. પેલા તો હીરાપરા બાકીને બાબાને મોકલી દીધો આ લોકોએ. ટૂંકમાં ઓલું હતું કેપ્ટન બને ને તો કાંઈક તો દેવું ને એને એમ. 2 માં 7. 2 હીરાપરા ભાઈ. જગાનો નહીં, જગો ઓલો છે, મીઠી છુરી છે. મીઠી છુરી છે. મંત્ર તંત્ર કરીને કાળા દોડી થઈ ગયો સાતા સાહેબ, દોડી થઈ ગયો. સાતાની મહેનત એણે જાહે. છેલ્લે નો બોલમાં કંઈક કરી નાખશે. વાઇડ આપશે, સિલ્કી વાઇડ આપશે. હા, એકાદું દોડી જાય. આ સિલ્કી વાઇડ આપશે. સુપર ઓવર. સિલ્કી વાઇડ લે, વાઇડ લે. વાઈટ પડે હો. પડ્યો હાલો. વાઈડ જ ગણે. સિલ્કી હજી હવે એકાદો વાઇડ હવે 6 આપશે. જ ગીટા આવી છે. 7 કે 6. સિલ્કી હજી એકાદો દઈ દે એટલે મેચ બને. બાબો કે જનકો. અરે યાર, દોડી જાય. હાલો બઈચા. બસ. હાલો એક આવી ગયો. 5 જ ઘટે. ફોટો પછી ફોટો. ચોકો મારો તો ટાઈ, ચોકો મારો તો ટાઈ. હા, ચોકામાં ટાઈ. હવે પાછો વાઇડ આવશે. ચોકામાં ટાઈ. પછી છેલ્લા ચોકો મરાવશું આપણે. રન દોડજો. ચોકો મરો ચોકો મારો કાઈ. વાઇડ ના ફેંકાતો. આ નો બોલ ના ફેંકાતો. ઓય મિલનભાઈ જગાને પકડો માં. ભાઈ. બરાબર. હવે 4 જ ઘટે. છેલ્લે આવો બોલર મારી આવે છેલ્લે ભાઈ છેલ્લા બતાવી. વાઇડ હજી વાઇડ ના ફેંકાતો સિલ્કી. તમારે ઈ તો તમે કયો સોરી તારા પપ્પા છે પણ હવે શું થાય. આ ચોકો જીતી ગયા. 4 જ ઘટતા હતા. જીતી ગયા. વાઈટ ના લીધે થઈ ગયું. વાહ. બાબો ગયો છે. એ જગા ડૂબી મેર હારા. વાહ બાબા આવી જા મારો બાબા. હાલો ગોલ્ડ નો ફાઇનલ મેચ દો. વાહ બાબા વાહ મજા આવી. પૈસા દઉં બાબા પૈસા દીધા હે. હજી આ કેવું હે મેચ? હા બોલ તો ફાઇનલ હતો. સાતાના રન 22 બોલમાં 42. હવે મારે ના લેવા જવાનું, હું જાઉં. ચાલો પહેલી મેચના બેસ્ટ બેટ્સમેન. હાલો ફોટો આ સાઈડ ગ્રાઉન્ડ દેખો. ગ્રાઉન્ડ દેખાડો. પછી સમીર સાહેબ ને લેવાની હોય. પેલી મેચના બેસ્ટ બોલર ચિરાગ. બેસ્ટ બોલર ચિરાગભાઈ વેકરિયા ઉર્ફે અર્જન. ઠુમર સાહેબ એમના હાથે ટ્રોફી આપશે. પહેલી મેચના બેસ્ટ બોલર ને આમને ટ્રોફી લઈ લો. હાલો
બીજી મેચના પ્લેયરો બીજી મેચની ટીમ બે ટીમોના પ્લેયરો પ્લીઝ અહીંયા આવે બીજી મેચના બે ટીમના પ્લેયરો અહીંયા આવે પ્લીઝ મિલનભાઈ જગાભાઈ બધા જ બાબા એરિયર બાબા હવે બાબા અહીંયા આવે ભાઈ બાબા ક્યાં છો આવી ગયા મિલન સાહેબ આવી ગયા જગાભાઈ આવી ગયા મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર છે મિલનભાઈ પટેલ એને જગાભાઈ આપે છે એને જગાભાઈ આપી રહ્યા છે ટ્રોફી લઈ લ્યો આ બાજુથી બીજી મેચના બેસ્ટ હા મેડમ હા બોલર અને મેન ઓફ ધ હા ભાઈ બેટ્સમેન હા ઈ તો હોય જ ને ભાઈ મેચ જીતાડ્યો એટલે આમાં નક્કી નથી થતું પાલ્યો ફોટા ત્રીજી મેચ હજી રનિંગ છે એટલે ત્રીજી મેચમાં હજી નક્કી નથી આવી ગયા છે હાલે હે દામિલિયા સાહેબ હાલે હે ગોંડલ કિંગ્સ ની સામે રેડ બુલ ટોસ જીત્યું છે અને ડોક્ટર કિશનભાઈ છે કાઈપા બાઉન્ડ્રી એ કેચ આવે છે કેચ વાઈટ નહીં ગો હું બીજા બેરે છક્કો લાગશે તો વિકેટ જાય એ તો પ્લેટ થાય તો ઉતરે ને દડો હા દેખો આના પછી કોને બોલિંગ આપો રાજુ હવે તમે એક વિકેટ બેડ થઈ ગયા હો ઓલા ભાઈ બીજી વાર આવશે ને એવા રહી ગયો પાછો આવે પૈસા દઈ ગયો એને પૂરા કોમેન્ટ્રી બોલિંગ બોલ વેલ બોલ સાહેબ બોલિંગ છે તો એને એનો મીઠો લાગે ગઈ હા જાગણી પાછા આરામથી કીધું હાલતો તમારે ઓલ આઉટ જ કરવાના થઈ જાય વેલ બોલ સાહેબ વેલ બોલ બોલર કેચ અરે મેં કીધું તું પટોડિયા સાહેબ હતી હપ્તો હાલો હવે વહી જાઓ ભાઈ 60-40 હાલો હવે ચેન્જ થાય છે થોડું 60-40 પટોડિયા સાહેબ પછી સીધા 80-20 થાય વેલ બોલ હાલો સાહેબ વેલ બોલ ગઈ બોલ વેલ બોલ બે પૈસા ગમે ઉડતા તીર લઈને બની ગયું છે વિકેટ સિવાય કાંઈ નથી હવે બોલિંગ પટોડિયા સાહેબ પાછા પૂરું થઈ ગયું બોલિંગ રહી ગયું બોલિંગ સાહેબ બોલિંગ જગદીશનું સ્વાગત છે ચાલો બોલિંગ હાલો કર્યું હો ભાઈ પૂરું પરાયણે જબરદસ્ત મેચ બીજો સુપર ઓવર પગમાં પડી જાઓ ઓકે કઈ કર્યું નથી પગે લાગો રૂપિયા કરીને 2000 પાછા દઈ દેજો
કાલુ દાદા કાલુ દાદા 5 ઓવર રમ્યા વાહ સાપરિયા કાલુ દાદા સુપર ઓવર માટે ફટાફટ ચલો ટોસ કરવાનું. આ સુપર ઓવરમાં ટોસ ન હોય, જેનું બેટિંગ હોય એનું બેટિંગ હોય, ઇન્ટરનેશનલ રૂલ છે. ઓકે હાલો તો બેટિંગ વાળી ટીમમાંથી 2 ઉતારજો. બોલ ને માઇક માંથી બોલ ને બોલ ચાલુ જ છે. અરે બોલ. ચાલો પહેલી વખત સુપર ઓવર જોવા મળે છે DPL 8 માં. બેટિંગ જ આવશે, બેટિંગ છે. દાદાની ખ્વાહિશ પૂરી થાય. કાલુ દાદાની બાકીનું રાખો ને રાજ્યો કરશે. રાજનભાઈ જોઈ હવે. રાજનભાઈ સ્ટ્રાઇક લેવાની હા આવ્યા બરાબર છે. ચાલો બાપુ ચાલો બરાબર 2. થાય એટલું તો થાય. શૈલાભાઈ ના નસીબ જાગી રહ્યા છે. કોમેન્ટ્રી બોક્સમાં કોઈ આવી જાવ. નાના ભાઈ જાગે તો અહીંયા કહેવાય. જગાવી દીધા. જાગવામાં છે પોપલા. બોલર ધોવાઈ ગયો. તું દડો મારીશ નીરવ સરાજી તને મારા. હા નિર્યા કેમ થયું? એવું ને પ્રેશર આવ્યું ને. સહી બાત હે. વાહ बीजी भी सो रहा है भाई. ખાઈ લો આવી ગયો છો. કેટલા બોલ આઉટ થી જ પૂરો થઈ જાય. શોટ દો ઉડા દીધો ભાઈ. અંદર જવા દેવડી જાપલી ખોલી ઉભા રહી. પોણી કલાક બગાડી નાખી. અરે બોલ વાહ હા નહીં પૂરો મેરે તો બોલ રાખી હતા. કેટલા છે વિકેટ? અરે શોટ હો ભાઈ. અરે ભાઈ બોલો છેલ્લો આઉટ કર્યો કેવો હુતા હુતા ઘા કરીને જીતના દાદા બહાર નાખી દેતો નહીં. ના શોટ અરે ખેડી ગયો સ્વામી. સુપર ઓવરમાં નબળો બોલર તો ન હોય તો કોઈ અઘરો ન થાય. બેન બદલી લે બોલ બદલી. સિંગલ ડબલ થઈ શકે બાકી ન હોય. હજી કહું છું આ તો પ્રેમથી ભાઈ. કોણ જીતું આમાં ફાઇનલ? મેચ એમ લાગતું હતું પેલા વહેલો પૂરી થઈ જાય એની બદલે લાંબો આવેલો ને સુપર ઓવર થઈ. આ બાજુ આવી જાઓ. બેટ્સમેન ની ટ્રોફી એનાયત કરે છે. વાહ સરસ. હાલો આવી ગયું. હવે બેસ્ટ બોલર નહીં ને? ચાલો આવી જાઓ. સરસ આવી ગયું. ઇમ્પેક્ટ પ્લેયર સાપરિયા સાહેબ ને ના ઇમ્પેક્ટ પ્લેયર હતા. એ ટીમના પ્લેયર નથી. ઇમ્પેક્ટ મેન ઓફ ધ મેચ. ઓકે હા સરસ.
રહી જો ગયા. હકીકતે આમ જા તમે જીતા એટલે કે અમારો સેન્ડી 6 કરોડ 20 લાખ ને ડાયરિયા થયા હતા હકીકતે ડાયરિયા જગાને કરાવી દીધા બાબાએ ઓલું ફિઝિકલ હતું આ મેન્ટલી ડાયરિયા જગાભાઈ ને બાબાએ સાતા સામને લીધા ને ત્યાંથી તેનું મેચ જીતી ચાલુ ગયેલી થઈ લાગતી ગયું હતી પણ એને ટી-શર્ટ કાઢવાની જ વાર હતી પણ રહી ગઈ મનની મનમાં હે. નીકળશે ભાઈ બાબા હજી જીતવા દો આગળ હવે તો હું બાબાને હવે બસ વખત પૂરો થઈ ગયો એક જ જણાને હરાવવાનો હતો હરાવી દીધો બાબા દર્શન આપો, આમ માર્કેટમાં આવો થોડા. કિંગ જો અહીં બાજુમાં બેહો, તમે બેહો તો માહોલ કઈક ગરમાય. આમ બાજુમાં ઉતરી ગયો ટી-શર્ટ કાઢું તો બાબાએ પાટલું ઉતારી લીધું હવે કઈક માહોલ નહીં. અને કે કાલુ દાદા અને કે કાળું બધાય કે બધે કાલું હો, મનું કાલું કાળું કે જનક નહીં વાહ. અરે દાદા હાલો 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 હા ભાર્ગા હા નથી ડાન્સ બારમાં હુતા હુતા ડાન્સ થ્રો કરે એમ થ્રો કરે લેકિન મેં સાત સમંદર ઢોલ ગયા. જાદુગર મંગલ. મનીષભાઈ મજા આવે છે ને અહીંયા હા દાદાનો વેલ બોલિંગ મનુ દાદા વેલ બોલિંગ તેરા તુજકો અર્પણ 12 વાગી ગયા, હવે ખીલવાનો સમય થયો. દાદાને અર્પણ. હવે સેન્ડવિચના તવા લુવાઈ રહ્યા છે. હા એમ કાલુ દાદા એક મને કહેતા હતા, મને કે સાપરો રમી ગયો એ કે મારે ઓપનિંગમાં નથી જવું, ઓપનિંગમાં જવાનું બંધ મને કે સાપરે જેમ જો તો પાંચ તો જવું આપણે ઠેઠ લગી કે કહો કાઢ લો. ગયા વખતના બે ટીમમેટ કાલુ દાદા અને મનુ દાદા. કાળુ આજે સાપરિયામાંથી પ્રેરણા લઈને પ્રેરણાનું ઝરણું વહાવી રહ્યો છે. બરાબર છે રાહુલ દ્રવિડ? તમારી ટીમનું પ્રેરણાનું ઝરણું એટલે આ વિજય શંકર એ કાળો હતો. આપણે ઇન્ડિયામાં હું કામ લઈએ તો કાળામાં કાળો કા